Hello everyone. Welcome to the world of engineering. Myself Pankti Nanavati and today we are going to discuss the subject FODE. So the first question that I want to ask you, do you know what is electronics? શું તમે જાણો છો ઇલેક્ટ્રોનિક્સ એ શું છે? તો એના માટે આપણે એક ક્વેશ્ચન પૂછીએ. Have you been using mobile, laptop, camera, calculator, traffic light? If the answer is yes, then you all are using electronics. Yes. So the next question is, what is digital electronics? Basically, electronics have two branches, analog electronics and digital electronics. તમે બાઇકના કારના સ્પીડોમીટરમાં બે ટાઈપના આવા ડાયલ જોયા હશે, જેમાંથી જે ફર્સ્ટ વન છે તેને આપણે એનાલોગ ડાયલ કહીએ છીએ અને જે સેકન્ડ વન છે, રાઇટ વન છે, તેને આપણે ડિજિટલ ડાયલ કહીએ છીએ. સો basically the difference is that in digital dial you can observe the digits directly. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ડાયલમાં તમારે ઓબ્ઝર્વ કરવું પડે છે. સપોઝ છે તમારું પોઈન્ટર 40 અને 60ની વચ્ચે છે, તો 41થી લઈ 59 સુધી કોઈ પણ વેલ્યુ હોઈ શકે છે અને તેમાં છે એ પર્સનલ એરર થવાની પોસિબિલિટી બહુ વધારે છે. જ્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ મીન્સ ઇટ શોઝ ધી ડાયરેક્ટ ડિજિટ્સ, એટલે તમે જુઓ છો તેમ અહીં ડાયરેક્ટ ડિજિટ્સ લખાઈને આવી જાય છે. તેવી જ રીતે ડિજિટલ વોચિસ પણ આજકાલ બહુ જ યુઝમાં છે. તો ડિજિટલ ડિજિટ્સ સીધા છે એ તેમાં ડિસ્પ્લે થાય છે. સો બેઝિકલી હ્યુમન આઈઝ આર મોસ્ટ કમ્ફર્ટેબલ વિથ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. કોઈ પણ વ્યક્તિ છે તેને જો ડાયરેક્ટ ડિજિટ્સ જોવા મળે તો સૌથી પહેલાં તો એરરની કોઈ શક્યતા નથી રહેતી અને એ સિવાય ટાઈમ સેવિંગ પણ થાય છે અને વધારે કમ્ફર્ટેબલ રહે છે. સો બેઝિકલી યોર સબ્જેક્ટ નેમ ઇઝ FODE. FODE means Fundamentals of Digital Electronics. So, as a computer engineer, one question arises in everyone's mind कि as a computer engineer, why should we study FODE? Why should we study electronics? Right? કે શા માટે અમારે તો પ્રોગ્રામિંગ ભણવાનું હોય, તો શા માટે ઇલેક્ટ્રોનિક્સ ભણવું જોઈએ? તો as a software engineer, you going to perform different kind of programmings with the help of different languages. ઓકે, હવે સમજો કે તમને કોઈ એક સર્કિટ આપી દીધી અને કીધું કે ભાઈ આની પર જાવામાં .NETમાં પ્રોગ્રામિંગ કરવાનું છે. તો ફોર દેટ ફર્સ્ટલી યુ શુડ નો ધી બેઝિક ઓફ સર્કિટ્સ, રાઈટ? તમને ખ્યાલ હોવી જોઈએ કે આ સર્કિટ ક્યારે ઓન કરવાની છે, ક્યારે ઓફ કરવાની છે, ક્યારે એનું આઉટપુટ હાઈએસ્ટ થાય છે, ક્યારે લોએસ્ટ થાય છે, આ સર્કિટના કયા કયા ફંક્શન્સ છે, કયા કયા કંટ્રોલિંગ પેરામીટર્સ છે. દેન એન્ડ દેન યુ કેન ડિઝાઇન ધી લોજિક. તો જ તમે એક લોજિક આખું ડિઝાઇન કરી શકો છો. તો એઝ અ પ્રોગ્રામર, ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ નો ધી બેઝિક ઓફ different circuits. So for that purpose you have to study FODE. Let's have some subject information. તમારો સબ્જેક્ટ ટોટલ 150 માર્ક્સનો રહેશે, જેમાંથી 70 માર્ક્સનું તમારું સેમેસ્ટર એન્ડમાં યુનિવર્સિટીથી પેપર કન્ડક્ટ થશે. 30 માર્ક્સ તમારા મિડ એક્ઝામિનેશન, મતલબ કે સેમેસ્ટર સ્ટાર્ટ થશે પછી
મિડલમાં એક એક્ઝામ લેવાની હશે જે 30 માર્ક્સની હશે અને બાકીના જે અધર 50 માર્ક્સ છે દેટ આર ઇન્ટરનલ્સ. સો ટોટલ 70 પ્લસ 30 પ્લસ 50 એન્ડ દેટ વિલ બી 150. એટલે તમારી જે ફાઇનલ માર્કશીટ આવશે એમાં 150માંથી માર્ક્સ આવશે. નાવ the different topics those will be going to be discussed. આપણે કયા કયા ટોપિક્સ ભણવાના છે? તો બેઝિકલી તમારો જે સબ્જેક્ટ છે તે 5 ચેપ્ટર્સનો બનેલો છે, જેમાંથી ફર્સ્ટ ચેપ્ટર છે બાઇનરી સિસ્ટમ્સ. સો એઝ યુ ઓલ નો દેટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ મીન્સ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ડિજિટ્સ, આંકડાઓ સાથે સંકળાયેલું છે. તો આ ચેપ્ટરમાં જો હું તમને કહું તો આપણે લોકો ઘણી વખત એવી ઇમેજિનેશન સ્ટોરીમાં કેવી રીતે કરતા હોય કે જેવી રીતે આપણને 10 ફિંગર્સ છે, 10 આંગળીઓ છે, તેવી રીતે જો કોઈ ગ્રહ એવો હોય, કોઈ પ્લેનેટ પર માણસો છે તેને 8 આંગળી હોઈ શકે અથવા એને 16 આંગળી હોય, તો એ લોકોનું આખું કેલ્ક્યુલેશન છે આપણાથી આખું ડિફરન્ટ હોય. પછી કેલ્ક્યુલેશન મીન્સ એના એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન બધું જ આપણાથી અલગ થઈ જાય, રાઈટ? તો એવું આપણું એક ઇમેજિનેશન હોય છે. તો યસ, એવી ડિફરન્ટ નંબર સિસ્ટમ્સ બાઇનરી, ડેસિમલ, હેક્સાડેસિમલ અને ઓક્ટલથી આપણે શરૂઆત કરશું આ સબ્જેક્ટની. ત્યારબાદ તમારે ડિફરન્ટ કોમ્પ્લિમેન્ટ સ્ટડી કરવાના છે અને ત્યારબાદ બેઝિકલી આપણે લોકો કોડિંગ જોશું. તેમાં અલગ અલગ ટાઈપના કોડ્સ આવશે. આ રહેશે તમારું ફર્સ્ટ ચેપ્ટર. યોર સેકન્ડ ચેપ્ટર ઇઝ બાઇનરી લોજિક એન્ડ બુલિયન એલ્જેબ્રા. યસ, હવે તમારું જે મેઇન એમ છે આ સબ્જેક્ટનું એ છે તમને સર્કિટ ડિઝાઇન કરતાં શીખવાડવા. તો સર્કિટ ડિઝાઇન કરવા માટે તમારી પાસે એક સ્ટ્રોંગ બેઝ હોવો જોઈએ, રાઈટ? સપોઝ તમે કોઈ એડર સર્કિટ ડિઝાઇન કરો છો કે જે ડિજિટ્સનું એડિશન કરે છે, તો એ એડિશન માટે આખું છે એની માટે તમારે એક ટેબલ રેડી કરવું પડે, પછી એના પરથી એક ઇક્વેશન મેળવવું પડે અને પછી તેના પરથી તમે સર્કિટ બનાવી શકો. તો હવે સર્કિટ બનાવવા માટે સૌથી બેઝિક બ્લોક્સ જે છે તેને ગેટ્સ કહેવાય છે. ગેટ વગર કોઈ પણ ડિજિટલ સર્કિટ બની શકતી નથી. તો એ ગેટ્સ માટે આપણે ભણશું સેકન્ડ ચેપ્ટર, રાઈટ? દાખલા તરીકે તમારા લોકોને છે એ કોઈ પણ ટેબલ્સ કે કાંઈ પણ મેથ્સ શીખવું હોય તો 1 to 9 એ સૌથી પહેલાં આવડવા જોઈએ. તો એ જ રીતે ગેટ્સ છે એ કોઈ પણ સર્કિટ બનાવતા પહેલાં શીખવા જરૂરી છે. તો તેની માટે આપણે બાઇનરી, લોજિક એન્ડ બુલિયન એલ્જેબ્રા ભણશું. પછી છે બુલિયન ફંક્શન ઇમ્પ્લિમેન્ટેશન, કે જેમાં આપણે છે એ યુઝિંગ ડિફરન્ટ ટેકનિક્સ વી ગોઈંગ ટુ ડિરાઈવ ડિફરન્ટ ઇક્વેશન્સ. અને ત્યારબાદ ફર્સ્ટ થર્ડ ચેપ્ટરમાં આપણે સર્કિટ બનાવવા માટેનો બેઝ શીખશું અને ફોર્થ અને ફિફ્થ ચેપ્ટરમાં આપણે ડિફરન્ટ સર્કિટ્સ ક્રિએટ કરશું. તમારે એડર સર્કિટ એટલે કે એડિશન માટેની સર્કિટ, સબટ્રેક્ટર એટલે કે સબટ્રેક્શન માટેની સર્કિટ, ત્યારબાદ અલગ અલગ કોડ કન્વર્ઝન માટેની સર્કિટ એટલે કે એક કોડમાંથી બીજા કોડમાં કન્વર્ટ કરતી હોય તેવી સર્કિટ, એન્કોડર્સ અને ડીકોડર્સ, મલ્ટીપ્લેક્સર્સ એન્ડ ડીમલ્ટીપ્લેક્સર્સ, આટલી સર્કિટ્સ ભણવાની છે. ધીઝ સબ્જેક્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આમાં છે એ બેઝિકલી મેથ્સનો ટચ આવશે, પણ મેથ્સ એટલે એટલું બધું હાયર મેથ્સ નહીં. કોઈ ટ્રિગોનોમેટ્રી, સાઇન, કોસ્ટેન એવું કાંઈ નહીં આવે, મોટા મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એવું કાંઈ પણ નહીં આવે. જસ્ટ યુ હેવ ટુ પ્લે વિથ 0 and 1. ઓકે, સો ધીસ સબ્જેક્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. થેન્ક યુ.